નમસ્કાર દોસ્તો, અત્યારે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ ફિઝિક્સ સબ્જેક્ટ 434x05 જે 4 માર્ચ 2023ના રોજ લેવામાં આવેલું પેપર છે. પેપરનો ટાઈમિંગ 10:30 થી 1, ટોટલ માર્ક્સ 70. હું આગળના વિડીયોમાં જેમ વાત કરી હતી એમ હું આની ડિટેલિંગમાં નથી પડતો દોસ્તો, પણ હું માત્ર ન્યુમેરિકલ્સ એની ચર્ચા કરવા જઈ રહ્યો છું. ઓનલી એક્ઝામ્પલ્સ ઓફ ન્યુમેરિકલ્સ. જેમાં તમે જોઈ શકો છો એક આખું ક્વેશ્ચન પેપર અહીંયા આગળ તમને જોવા મળી રહ્યું છે. આ ક્વેશ્ચન પેપર તમે GTOની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે તમને ટેલિગ્રામ ચેનલમાં પણ આ મળી જશે. ક્વેશ્ચન રીડ કરો, એને સમજો, વોટ યુ આર ગિવન, વોટ યુ આર સપોઝ ટુ ફાઇન્ડ એન્ડ વિચ ફોર્મ્યુલા ઇઝ સપોઝ ટુ બી યુઝડ. આ 3 સિસ્ટમને તમે ધ્યાનમાં રાખશો તો ફિઝિક્સના ન્યુમેરિકલ્સ હોય કે મેથેમેટિક્સના ન્યુમેરિકલ્સ હોય, તમે દરેકે દરેકમાં પૂરેપૂરી સફળતા મેળવશો એ હું ચોક્કસપણે કહી શકું છું. લેટ અસ સ્ટાર્ટ. ક્વેશ્ચન 1C એના અંદર 2 પાર્ટ આપેલા છે. પહેલા ક્વેશ્ચનમાં છે વર્નિયર કેલિપર્સના લિસ્ટ કાઉન્ટનું ફોર્મ્યુલા અને બીજા ક્વેશ્ચનમાં છે માઇક્રોમીટરના લિસ્ટ કાઉન્ટનું ફોર્મ્યુલા. એના અથવામાં જે C આપ્યો છે એમાં એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર એટલે કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, આ 3 વસ્તુ શોધવાની છે. ક્વેશ્ચન 2ના Cમાં તમે જોશો તો એનો જે સેકન્ડ પાર્ટ છે, અ કેપેસિટર ગેટ ચાર્જ 48 માઇક્રો સેલ્સિયસ when it is connected to 12 volt battery, calculate the capacitance of the capacitor. બરાબર, કેપેસિટન્સ શોધવાનો દાખલો છે. એના પછી ડિગ્રી સેલ્સિયસથી ફેરનહીટ, ફેરનહીટથી કેલ્વિન, એની વચ્ચેનું આપણને રિલેશન આવડતું હોય તો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. અને મજાની વાત એ છે દોસ્તો, ઉપર એક ક્વેશ્ચન પૂછ્યો છે ક્વેશ્ચન 3Aમાં અને નીચે તમે જોશો તો ક્વેશ્ચન 3Aની જે થિયરી છે એ સેમ ટુ સેમ વસ્તુ એ જ છે કે ગીવ ધ રિલેશન બિટવીન ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ એન્ડ કેલ્વિન. ક્વેશ્ચન 4નો C તમે જોશો તો એમાં ધ્વનિનો તરંગ આપેલો છે 340 મીટર પર સેકન્ડ, તેની આવૃત્તિ આપેલી છે 25,000 હર્ટ્ઝ, તો તેની તરંગ લંબાઈ શોધો. વેલોસિટી ગિવન, ફ્રીક્વન્સી ગિવન, દેન ફાઇન્ડ ધ વેવલેન્થ. ક્વેશ્ચન 5B, રિફ્રેક્ટિંગ ઇન્ડેક્સ ઓફ ડાયમંડ, વેલોસિટી ઓફ લાઇટ ઇઝ ગિવન, દેન ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ લાઇટ ઇન ડાયમંડ. હીરાની અંદર પ્રકાશનો વેગ શોધો. એટલે આ પેપરમાં વધારે ન્યુમેરિકલ્સ નથી, પણ તમે દોસ્તો ધ્યાનથી જોશો તો ઘણા બધા ન્યુમેરિકલ્સ રિપીટિંગ ફોર્મમાં હોય છે અને એ તમને ઓછામાં ઓછા 14 માર્ક્સથી લઈ વધુમાં વધુ 40 માર્ક્સ સુધીનો મહત્ત્વનો ફાળો આપી શકે છે. આ ન્યુમેરિકલ્સના સોલ્યુશન માટે હું મારા કલીગ ફ્રેન્ડ VA ડાભી સરનો ખૂબ જ આભાર માનું છું અને તમારે બધાએ પણ માનવો જોઈએ કે એમની આ પ્રયાસથી આ સોલ્યુશન્સ તમારા સુધી પહોંચી રહ્યા છે. તો લેટ અસ સી સોલ્યુશન્સ ફ્રેન્ડ. ક્વેશ્ચન 1C ફર્સ્ટ પાર્ટ, MSD આપેલી છે 1 મિલીમીટર, N ઇઝ ગિવન 20 ડિવિઝન, દેન લિસ્ટ કાઉન્ટ ઇઝ સિમ્પલી MSD અપોન ટોટલ, દેટ ઇઝ 1/20. કેલ્ક્યુલેટરમાં તમે કરશો તો આન્સર તમને મળી જશે. ઓન ધ કોન્ટ્રરી માઇક્રોમીટરનો જે ક્વેશ્ચન છે એમાં લિસ્ટ કાઉન્ટ આપેલી છે, નંબર ઓફ ડિવિઝન આપેલા છે એન્ડ નાવ યુ આર સપોઝ ટુ ફાઇન્ડ પીચ એટલે કે પીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વેલ્યુ પુટઅપ કરી દેશો ફોર્મ્યુલામાં અને પીને સબ્જેક્ટ બનાવો, બાકીનું બધું રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જાઓ, યુ ગેટ યોર આન્સર. અહીંયા તમને N1, N2, N3, N4, N5 આપેલી છે, તો આવશે આપણે સૌથી પહેલાં N બાર શોધીશું એટલે કે એનો એવરેજ
ચારે પાંચે પાંચનો સરવાળો ભાગ્યા 5, તો એ આન્સર એપ્રોક્સિમેટલી 1.63 આવ્યો. હવે આપણે એના ડેલ્ટાસ ફાઇન્ડ આઉટ કરીશું, એટલે કે ડિફરન્સ. ડેલ્ટા n1, ડેલ્ટા n2, ડેલ્ટા n3, ડેલ્ટા n4, ડેલ્ટા n5, એટલે કે n બાર માઇનસ n1, માઇનસ n2, માઇનસ n3, માઇનસ n4, માઇનસ n5. ડેલ્ટા n બાર આ દરેકના મોડ્યુલસનો સરવાળો, એટલે કે એના મોડ્યુલસનો એવરેજ કહી શકાય, એના માનાંકનો એવરેજ. દરેકના મોડ્યુલસનો સરવાળો કરો, ભાગ્યા 5 કરશો. રિલેટિવ એરર એ જે તમારો ડેલ્ટા n બાર આવ્યો એને n બારથી ડિવાઈડ કરો, અને પર્સન્ટેજ એરર એને મલ્ટીપ્લાય બાય 100 કરો. ક્વેશ્ચન 2C નો સેકન્ડ પાર્ટ, જેમાં Q ઇઝ ગિવન 48, V ઇઝ ગિવન 12, કેપેસિટન્સવાળો ક્વેશ્ચન. તો કેપેસિટન્સનું તમને ખાલી ફોર્મ્યુલા યાદ રહેવું જોઈએ દોસ્તો. C ઇક્વલ્સ ટુ Q અપોન V. Qની વેલ્યુ 48 ડિવાઇડેડ બાય Vની વેલ્યુ 12. 12 4 ઝા 48. આ દોસ્તો 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. સોરી, 4 એટલે કે 2 માર્ક્સનો, એના 2 પાર્ટનો. આ ફેરનહીટ ટુ ડિગ્રી, ડિગ્રી સેલ્સિયસ ટુ કેલ્વિન રિલેશન તમે જોઈ શકો છો. TF ઇક્વલ્સ ટુ 32 પ્લસ 9/5 ઇન્ટુ TC, એન્ડ TK ઇક્વલ્સ ટુ TC પ્લસ 273.15. Question 4C, velocity given 340 meters second square, n given 2500 hertz, wave velocity, that is lambda equals to V upon n, and hence your question. I hope friends તમને ખ્યાલ આવી ગયો હશે, ફોર્મ્યુલા તમે સમજી ગયા હશો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. મારી ચેનલને મેક્સિમમ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમામ જરૂરતમંદ વિદ્યાર્થી સુધી પહોંચે એવો પ્રયાસ કરજો. થેન્ક યુ વેરી મચ.